સર્વે મુક્તોને હૈયાના હેતથી એકાદશીના ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આ ફાગણ સુદ એકાદશીને આંબલકી એકાદશી કહેવામાં આવે છે. ભવિષ્યોત્તર પુરાણમાં, પદ્મ પુરાણમાં, હરિચરિત્રામૃત સાગરમાં આની વિસ્તૃત કથા લખાયેલી છે. આ એકાદશીનું વ્રત સર્વ પ્રકારના પાપને નષ્ટ કરનારું છે, સર્વ પ્રકારે આરોગ્ય દેનારું છે, કુટુંબમાં સુખ શાંતિ દેનારું છે અને વિધિ મુજબ વ્રત કરે તો એના અનંત જન્મના પાપ નષ્ટ થાય, અંતર શુદ્ધ થાય અને 100 રાજસૂય યજ્ઞ કરે એટલું ફળ મળે એવી આ મહાન અલૌકિક એકાદશી છે. તમે કહેશો કે આનું આંબલકી એકાદશી નામ શા માટે પડ્યું? તો સ્કંદ પુરાણમાં વાત આવે છે કે આંબલકી હરિવાસાયા તસ્મૈ નમઃ શિવાય ચ આંબલકી ફલ પ્રદાનાત સર્વ પાપ વિનશ્યતિ. આ આંબલકી એકાદશીમાં આંબળાનો કહેતા પરમાત્માનો વાસ છે. એવું કહેવાય છે કે આ એકાદશીના દિવસે પરમાત્મા પોતાના પ્યારા ભક્તો પર પ્રસન્ન થયા અને ભગવાનની આંખમાંથી આંસુ પડ્યું અને આ ભગવાનની આંખમાંથી પડેલા આંસુ જળમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થયું, આંસુમાંથી ઉત્પન્ન થયેલું વૃક્ષ એટલે એ આંબળાનું વૃક્ષ છે. આંબળાનું વૃક્ષ એ સર્વ પ્રકારના રોગને નષ્ટ કરનારું છે. આજે આપણે ત્રિફલા ઔષધિ કહીએ એ પણ આંબળાના વૃક્ષમાંથી બને છે. પ્રાચીન કાળમાં શરીરને તાજગી રાખવા માટે ચ્યવન ઋષિએ ચ્યવનપ્રાશ બનાવ્યો એ પણ આ આંબળાના વૃક્ષનો હતો. આ આંબળાનું વૃક્ષ એ પરમાત્માની આંખના બિંદુથી થયેલું હોવાથી એને સ્વયં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ એકાદશીની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ભગવત સ્વરૂપી આંબળું એ એના સેવનથી એવું કહેવાય છે કે અન્નના 5 દોષ હોય. દોષ 1 જાતિ દોષ, કહેતા જે તામસી આહાર હોય, મદ્ય, માંસ, દારૂ, પછી અનેક પ્રકારના વ્યસનો, બધા તામસી જાતિ દોષ કહેવાય. માણસ એ ખાય તો કાલે કરીને બુદ્ધિ ભ્રષ્ટ થાય ને થાય. બીજો ક્રિયા દોષ, અશુદ્ધ માણસોએ બનાવ્યું હોય, નિમ્ન લોકોએ ખરાબ વિચાર સાથે બનાવ્યું હોય, એ પણ અન્નનો દોષ છે. ત્રીજો સંધ્યા સમયે જમવામાં આવે, સવારમાં સૂર્યોદય સમયે કે સૂર્યાસ્ત સમયે, સંધ્યા સમયે જે જમે છે એ પણ અન્ન દોષ છે. ચોથું ખરાબ વિચારો સાથે જમવામાં આવે. માણસ બનાવ્યું હોય તો સારું, પરંતુ ખરાબ વિચારો સાથે જમે છે, ઈશ્વરને ધરાવ્યા વિનાનું જમે છે તો એ પણ અન્ન દોષ છે. પાંચમો સંગ દોષ, તમે બનાવ્યું હોય તો સારું પરંતુ અશુદ્ધ હોય, મલપા જીવાંત જળજંતુ હોય અથવા તો ઉતારીને ખરાબ જગ્યાએ મૂકી દીધું હોય, અયોગ્ય વ્યક્તિનો સ્પર્શ થઈ જાય એવી જગ્યાએ રાખ્યું હોય, અથવા તો જ્યાં મળમૂત્રાદિક પડ્યા હોય એને સ્પર્શ થયો હોય તો આ સંગ દોષ છે. આ 5 દોષો અન્નના લાગે છે એ માત્ર આ આંબલકી એકાદશીના દિવસે આંબળાનું વૃક્ષ સેવી એની નીચે બેસીને જપ તપ કરવાથી, અથવા તો કારતક સુદ એકાદશી પૂર્ણિમાના દિવસે 5 જ દિવસ વ્યક્તિ આંબળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરે તો એ તમામ દોષો નિવૃત્ત થઈ જાય છે. આંબળાનું ફળ જે વ્યક્તિ પોતાના હાથમાં રાખે છે તેના સ્પર્શથી પણ માણસના પાપ નષ્ટ થાય છે અને બુદ્ધિ નિર્મળ બને છે. આટલો સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં આંબળાનો મહિમા લખ્યો છે. તમે કહેશો કે આ આંબલકી એકાદશી શા માટે? આ દિવસે જ આંબળાનું વૃક્ષ થયું હતું અને આ દિવસે જેને વ્રત કર્યું એને પણ આ આંબલકી એકાદશીના પ્રતાપે મહાન મોટા કાર્ય થયા છે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે ફાલ્ગુને શુક્લ પક્ષે તો એકાદશીમ ઉપાસયેત આંબલકી સેવાયા તો વિષ્ણુ પદમ પાપનોતિ માનવાહ. આ ફાગણ સુદ એકાદશીના દિવસે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે, વહેલો ઉઠી ભગવાનને દીવો કરે, આંબળાના વૃક્ષને પરમાત્માને પ્રદાન કરે અને મન ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે તો આ એકાદશીના પ્રતાપથી એ આ લોકમાં પણ સર્વ પ્રકારના સુખ પામે છે, સર્વ રોગથી મુક્ત થાય છે, અંતે પરમાત્માના પરમધામને પામે છે. એવું કહેવાય છે કે
આજનું જેને આપણે ઉજ્જૈન કહીએ છીએ, જ્યાં મહાકાલેશ્વર છે, પહેલાં એને 92 લાખ માળવાનો ધણી એટલે કે માલવ પ્રાંત કહેવાતો હતો. સતયુગમાં આ જ પ્રદેશને વિદુષા નગર કહેવાતું હતું. આ વિદુષા નગરમાં ચંદ્રવંશી અર્થાત સોમવંશી કયો કે ચંદ્રવંશી કયો એવા ચિત્રરથ નામના રાજા હતા. આ રાજ્ય કોઈ પાપ કરતું નહીં, દીકરો જીવિત હોય, બાપ જીવિત હોય અને દીકરા મૃત્યુ પામતા નહીં, કોઈ ચોરી કરતા નહીં, કોઈ દારૂ માંસનું ભક્ષણ કરતા નહીં, પવિત્રપણે રાજ ચાલતું હતું. અને એનું કારણ હતું બધા જ રાજ્યના નગરવાસી જનો રાજા રાણી સમેત આ આંબલકી એકાદશીનું વ્રત કરતા હતા. એક દિવસ આ બધા જ નગરવાસીઓ સાથે રાજા એકાદશીના વ્રતના દિવસે નગરની સમીપ આવેલા બગીચામાં આંબલાનું પૂજન કરી અને વ્રત વિધાન કરતા હતા. એ વખતે કોઈ દૂર સુદૂરથી એક શિકારી પારધી પાપી ત્યાં આવી ગયો અને આ એકાદશીનું વ્રત કરનારા લોકોના દર્શન થયા અને સાથે થોડીવાર એ પણ અંતરમાં શાંતિ થવાથી બેઠો. કાળનું કામ કરે. આ રાજા તો એકાદશીના વ્રતના પ્રતાપે આખો માલવ પ્રદેશ સુખી હતો, પરંતુ ભૂલથી આ પારધી ત્યાં બેઠો. બીજા વર્ષે એને અશાંત હોવાથી એ જ જગ્યાએ આવ્યો, પણ તે દિવસે ત્યાં કોઈ હતું નહીં. પરંતુ એ આંબળાના વૃક્ષ નીચે બેઠો અને ભૂલેથી તે દિવસે એને આ એકાદશીનું વ્રત અજાણતા થયું. એ પુણ્ય પ્રતાપે બીજા જન્મે એ આજનું જેને આપણે ગાંધાર કહીએ, મહાભારત વખતનું ગાંધાર, આજનું પાકિસ્તાન, એ દેશનો વિદુરથ નામના રાજાને ત્યાં વસુરાજ નામનો આ પુત્ર થયો. કોણ? ઓલો પારધી. અને આ એકાદશીના વ્રતને કારણે એ મોટા મહાનગરનો રાજા બન્યો, શક્તિશાળી બન્યો, ભક્તિવાન બન્યો, વિરક્તિવાન બન્યો, પ્રજાપાલક બન્યો, લાખોના હૃદયમાં રાજ કરે એવો પવિત્ર બન્યો. એક દિવસ પછી તો એ નિત્ય એકાદશીના વ્રત કરતા એક દિવસ કોઈ કારણોસર જતા જંગલમાં રસ્તા ભૂલ્યા અને એ જ વખતે અમુક લોકોએ પૂર્વના કર્મને કારણે એને જેને પૂર્વે જે જંતુઓને માર્યા હતા બધા જ લોકો આવીને આની ઉપર અસ્ત્ર-શસ્ત્રનો પ્રહાર કરવા માંડ્યા. પરંતુ આ એકાદશીનો વ્રત કરવાના પ્રતાપે એના અંતરમાં કોઈ એક પણ ઘા વાગ્યો નહીં. છેવટ સ્વયં નારાયણ ત્યાં પ્રગટ થયા અને પોતાના હાથમાં અસ્ત્ર ધારીને તમામ મલેચ્છ લોકોનો વિનાશ કરી અને આનો આ બાદ રક્ષા કરી. ત્યારે આ વસુરાજ કહે છે કે પ્રભુ આપ કોણ છો, શા માટે આવ્યા? તો કે તે આંબલકી એકાદશી વ્રત કર્યું એના પ્રતાપે હું તારી સુરક્ષા કરવામાં આવ્યો છું, હું સ્વયં નારાયણ છું. આ રીતે આ એકાદશીનું વ્રત કરનારને સ્વયં નારાયણ આવીને રક્ષા કરે છે. આ એક મનોવિજ્ઞાન છે જે સંયમ અને સદાચાર રાખે છે, જે ધર્મ અને નિયમ રાખે છે, જે પ્રજાનું પાલન કરે છે. ધર્મ એની રક્ષા કરે છે. ધર્મને ધારનારા પરમાત્મા પણ સ્વયં એની રક્ષા કરવા પધારે છે. માટે આવી પવિત્ર આંબલકી એકાદશીને દિવસે આપણે પણ વ્રત કરીએ, આંબળાનું ભગવાનને દાન કરીએ અને સંયમ અને સદાચાર રાખી વિધિવત એકાદશી કરશું તો 100 રાજસૂય યજ્ઞનું ફળ મળશે, તમામ રોગોથી નિવૃત્તિ થશે. અમથું આંબળાનું ફળ એ માણસના વાત, પિત્ત અને કફ આ ત્રણે ઉપર બેલેન્સ કરનારું છે. માટે ક્રોધી હોય એ પણ શાંત થઈ જાય છે, લોભી હોય એ સંતોષી બની જાય છે, અંતઃશત્રુ ઉપર પણ વિજય મેળવે છે, બાહ્ય શત્રુથી પણ એને શાંતિ મળે છે. માટે આવું મહાફળ દેનારું આ વ્રત જે કોઈ આની કથા સાંભળશે એને પણ અપાર પુણ્ય મળશે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર રાજાને આ વાત કહેલી હતી અને વશિષ્ઠ મુનિના કહેવાથી માનધાતા રાજાને પણ રોમસ ઋષિએ આ વાત કરેલી હતી. એવી આ પવિત્ર વાત સાંભળી આપ પણ પવિત્ર બનો, આપ આપના પરિવાર સાથે સુખિયા બનો, સર્વ પ્રકારે સંયમી સદાચારી બની જીવતા લાખના મરે સવા લાખના બનો, અંતે પરમાત્માના પરમધામને પામી યુગો સુધીના અલૌકિક આનંદના ભોગતા બનો. એ પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.